ટુકડા કરી દીધા છે। એના પહેલાં આપણે હવે એક કામ કરીશું, અડદની દાળ 1 ચમચી લીધી છે મેં અને 1 ચમચી ચણાની દાળ લીધી છે। આ બંને દાળને આપણે ગેસ પર શેકી લઈશું। આને લાલ થવા નથી દેવાની, પણ મસ્ત આમ ભીનાશ જતી રહે ને, મતલબ ભેજવાળું વાતાવરણ છે એ જતું રહે ત્યાં સુધી એને આપણે શેકીશું। ફ્રેન્ડ્સ, આપણી દાળ બંને શેકાઈ ગઈ છે। હવે એને ઠંડી થવા દઈશું। મિત્રો, આપણી દાળ શેકાઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે। એની અંદર મેં 1 ચમચી તલ લીધા છે। હવે ટોપરું જે સમારીને રાખ્યું હતું એ એડ કરીશું એની અંદર આપણે। હવે એમાં હું 1 ચમચી જેટલું ટેસ્ટ પ્રમાણે, તમારે જેવું તીખું ખાવું એ પ્રમાણે મરચું એડ કરીશ। મારે આ મરચું પીસેલું તૈયાર હતું એ મરચું મેં એડ કર્યું છે। 1 ચમચીથી પણ થોડુંક ઓછું છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। અને થોડાક 1 ચમચી જેટલા ધાણા ધોઈને રાખ્યા હતા એ ધાણા હું એડ કરી દઈશ। પછી આને હવે આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી દઈશું। ફ્રેન્ડ્સ, પહેલાં પાણી વગર આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરીશું અને પછી જોઈએ જરૂર પ્રમાણે પાણી કાં તો દહીં તમારે જે એડ કરવું હોય એ કરી શકાય છે। પહેલાં પાણી વગર હું મિક્સર ગ્રાઇન્ડ કરી દઈશ। ફ્રેન્ડ્સ, હવે પહેલાં પાણી અને દહીં વગર મેં ક્રશ કરી દીધું, તો હવે હું એની અંદર 2 ચમચી દહીં એડ કરીશ। દહીં ખાટું નથી, મોડું દહીં છે, એ 2 ચમચી દહીં એડ કરીશ। ફરી હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડ કરીશું। મિત્રો, આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે। હવે એને એક બાઉલમાં કાઢી દઈશું। બાઉલમાં કાઢ્યા પછી આપણે એની ઉપર એક વઘાર મસ્ત કરી દઈશું આપણે। મિત્રો, ચટણીમાં વઘાર કરવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું। 2 ચમચી જેટલું તેલ લીધું છે। હવે એની અંદર હું રાઈ અને મેથી બંને વઘારમાં નાખીશ। એ તતડશે એટલે થોડીક હિંગ એડ કરીશું। રાઈ મસ્ત તતડવા માંડી છે, હવે થોડીક હિંગ એડ કરીશ અને થોડાક લીમડાના પાના હતા એ એડ કરીશ અને આ બંને મિક્સ થઈ ગયું છે। અને હવે હું વઘાર ચટણીમાં એડ કરી દઈશ। આપણી ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ છે। તમારે ઢીલી કરવી હોય તો થોડું પાણી એડ કરી શકો છો, બાકી મસ્ત તૈયાર થઈ ગઈ છે। આ ચટણી આપણે ઇડલી સાંભાર છે, ઢોસા છે, ઉત્તપમ છે, મેંદુ વડા છે, બધા સાથે સરસ લાગે છે।